કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાનો કેમ્પ તેમજ હોમિયોથેરાપીનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ ડોક્ટર ભૂમિબેન વણપરિયા દ્વારા સાંધા આવવાના કોઈપણ દુખાવા માટે સારવાર નિઃશુલ્ક રાખવામાં આવેલ છે, જેમાં લોકો મોટી સંખ્યામાં લાભ લીધો હતો તથા ડોક્ટર નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથીની દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી તેમજ હોમિયોપેથી સારવારની માહિતી આપી હતી। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 311 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા, જેમાં લગભગ 22,180 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે, જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। યોજેલ કેમ્પની શરૂઆત કેમ્પના ભોજનદાતા બ્રજરાલભાઈ ભાલોડિયા, જીગરભાઈ ભાલોડિયા, જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ, દિનેશભાઈ કાનાબા, રફીકભાઈ મેડા, ડોક્ટર ભૂમિ વણપરિયા, ભીમભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર જોશી તેમજ ડોક્ટર પારિતોષ પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ અને શ્વેતા પટેલ દ્વારા 118 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। 2 બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા, સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી। જિગ્નેશ સોઢા તેમજ અશ્વિનભાઈ પટેલ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેશોદના જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે। દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ડોક્ટર ભૂપેન્દ્ર જોશી તેમજ ભગવતસિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખાસ કરીને જે આઈ કેમ્પ કરવામાં આવે છે, જેમાં પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પ હોય છે। આજરોજ પણ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર લગભગ 300 દર્દીઓને તપાસી અને 118 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। એ ઉપરાંત પણ ડાયાબિટીસ, હાડકાના સાંધાના દુખાવા માટે અને હોમિયોપેથિકના કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। હોમિયોપેથિકની અંદર લગભગ 300 દર્દીઓને માર્ગદર્શન આપી અને લગભગ 60 જેટલા દર્દીઓને દવાઓ પણ આપવામાં આવેલી હતી। આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ 22,000 ઉપરાંત દર્દીઓ જે છે એને આંખનું નવી એક દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને એ રીતે આ 311મો આજનો આ કેમ્પ હતો। જે આ કેમ્પ છે અમને જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા આ કેમ્પની અંદર સહાય મળતી હોય છે। આજરોજ બ્રજરાલ કેશવજીભાઈ એમના દ્વારા અમને આ સહાય મળી હતી અને એમના પુત્ર જીગરભાઈ ભાલોડિયા એ પણ અત્રે છેવટ સુધી અમને આ સેવાની અંદર લાભ આપેલો હતો। આ રીતે અવનવી પ્રવૃત્તિ દ્વારા જલારામ મંદિર જે છે એ સેવાની એક જ્યોત છે એ જલતી રાખી છે। જય જલારામ।